જો ફેમિલી જલપરી જો કેવી આગોટિયા મારે છે હમણાં જોઈ લો તમને ટાટા બાય બાય કરશે જો બીજી આવી જો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો મજામાં જ હશો અમારી ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત છે ઈ પાછા રાતે 8-9 વાગે એ તે આજે છે ને રાતના 9 વાગે તમારા બધાનું અમારી ચેનલમાં હાર્દિક સ્વાગત છે અને આજ તો અમે બ્લેક કપલ ક્યાં જવાના છીએ ક્યાં જવાનું છે આપણે કેવાનું બતાવી દેવાનું એટલે એ રીતે અહીંયા હા અમે જવાના છીએ જલપરી જોવા આજ સાજીદની બ્લેક પરી જલપરી જોવા જવાની છે તો ચાલો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં અમે કપલ અને એક બીજું કપલ પણ અમારી હારે આવે છે તો તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો મજા આવશે અમે જઈશું જલપરી જોવા સુરતમાં એક મેળો ભરાણો છે એમાં જલપરી છે એવું સાંભળ્યું છે તો અમારે પણ આજ ફેસ ટુ ફેસ જલપરીની મુલાકાત લેવાની છે જલપરીને અસ્સલામ વાલેકુમ કહેવાનું છે કે તો હારું હાલો કન્ટિન્યુ રહેજો બ્લોગ ફેમિલી ફાઇનલી જો આપણે પૂગી ગયા છે વનિતા વિશ્રામ ગાર્ડનમાં જ્યાં અહીંયા છે ને મેળો ભરાયેલો છે તો આપણે છે ને મેળો એન્જોય કરવાનો છે આજે અને અમે એકલા નથી આવ્યા અમારે આરે જો આ બે જણા આવ્યા છે મનોજભાઈ ને ઉર્વીને આજ લેતા આવ્યા અમારે આરે કા જાવું ને જલપરી જોવા હા તો ચલો અને અહીંયા આવતાની સાથે એક મારા ફ્રેન્ડ પણ મને મળી ગયા છે અહીંયા પાર્કિંગમાં ચાલો એની મુલાકાત પણ કરાવી દઉં જો આ બેનની આ બે જણા છે કપલ અને આ મારો વિડીયો જોવે છે કા સારું છે ને હા જો એનો નાનો છોકરો પણ છે જો તું જલપરી જોવા આવ્યો છો હે આ જલપરી જોવાનું છે ને હાલો અમારે હારે મેળામાં આવું ને હે નહીં નથી આવું ના પાડે કાંઈ નહીં હાલો મેળામાં મળતા રહીશું અહીંયા ભેગા થઈ ગયા છે તો મળતા રહીશું હાલો હવે તમે પણ કન્ટિન્યુ રહેજો આપણે આખો મેળો ફરવાનો છે ફેમિલી એન્ટર થતા તો જો આવો કાંક નજારો છે વોટર પાર્ક અત્યારે સુરતમાં બધા મેળામાં આ તો ખાસ છે બધા ફોટો પાડે છે અને જો અહીંની ટ્રાફિક જોવો અત્યારે રાતના 9:30 થયા છે કોઈ ટ્રાફિક છે અને સામે છે જલપરી સામે છે જલપરી તો આપણે જોવા જવાનું ચાલો જો ફેમિલી આવે છે ને જલપરી છે પણ આ પાણીની અંદર જલપરી દેખાતી નથી ઉપર છે શ્વાસ લેવા ગઈ લાગે છે કે કપડા ચેન્જ કરતી હોય તે દેખાતી છે નહીં અને અહીંયા ટ્રાફિક બહુ થઈ ગઈ છે તો અમે બધા વેટિંગમાં છે જલપરીને તો જોવાની છે આવી એમ કહે છે બધા આ બધી ભીડ છે ને આ જલપરી જોવા માટેની થયેલી જો ફેમિલી જલપરી જો કેવી આગોટિયા મારે છે હમણાં જોઈ લો તમને ટાટા બાય બાય કરશે જો બીજી આવી જો પાણીમાં રહી રહી પણ ઢોળી થઈ ગઈ આમ કરાય આમ ફેમિલી જો ફેમિલી જલપરી જોવામાં હું આખી પરસેવો થઈ ગઈ પણ કોઈ બરોબર ફોટો કે વિડીયો નહોતા આવતા કેમ કે ટ્રાફિક જ એટલી છે એટલે નો પાડવા દે ફોટો તો હજી કેટલી ટ્રાફિક છે ના
અહીંયા જો રીલ બનાવવા માટેનું પેન છે, પણ અમારે રીલ નથી બનાવી, અમારે આમ હાલતું રહેવાનું છે. ચાલો કાશ્મીરમાં જવાનું છે હવે આપણે. હા ફેમિલી, કેવો મસ્ત ટાઢો ટાઢો પવન આવ્યો. હવે એવું લાગ્યું કે અમે કાશ્મીરમાં આવ્યા, કેમ કે અહીંયા જો નકરી એસી સ્પીડ કરેલી છે જો, એટલે અહીંયા કાશ્મીર લાગે ને. મસ્ત મસ્ત પવન આવે છે. એ મનોજ, તમે ક્યાં આવ્યા છો? કાશ્મીરમાં. આ જો આ મિની કાશ્મીરમાં આવ્યા છે જો. અહીંયા છે ને, આ કાશ્મીરમાં પવન ક્યાંથી આવે? હવા અહીંયાથી આવે, અહીંયાથી. કાશ્મીરમાં આ નથી પવન આવે છે. જો ફેમિલી, અહીંયા છે ને આવું બધું છે, ફોટો પોઈન્ટ છે, અને જો અહીંયા ઝાડવા પણ છે. જો સફરજનના ઝાડવા છે, સફરજન. જો ફેમિલી, અહીંયા સફરજન પણ છે. કાશ્મીરમાં હોય ને સફરજન, તો અહીંયા જો સફરજનના ઝાડવા પણ છે ને, એવું પણ ડેકોરેટ કરેલું છે જો. અહીંયા જો મનોજભાઈ ની ફોટા પાડે, ઈ બે જણા નકરા ફોટા જ પાડે, ફોટા જ પાડે. મનોજ સફરજન હારા છે હો, એકાદું લઈ આવી. હાલી હાલો તોડી આવી. કા ઉર્વી? એવું તો બહુ ભાવશે. હા કોને લો ભાઈ, પણ ખોટા છે જો. બરફ ઉડ્યો જો. જો અહીંયા કાશ્મીર માંથી બરફ પડ્યા છે જો. હાલો કોઈને ટાઢો ટાઢો બરફ પૂરો થઈ ગયો, સામે ઉડતો તો. બરફમાં નહીં, પાણી છે. હા જો પહાડ ઉપરથી પાણી આવે છે જો. એક પહાડ વળી ગયા, પાણી આવે છે. ફેમિલી, ખાલી 100 રૂપિયાના પર્સ જેવા લેવા હોય એવા જો. અહીંયા ઢગલો છે, ઢગલો પર્સ નો ખજાનો છે, ખજાનો. ખાલી 100 રૂપિયા. અહીંયા જો બધા રમકડા મળે છે છોકરાઓ માટેના, ખાલી 120 રૂપિયાનું કોઈ પણ લઈ લેવાનું. જો અહીંયા 120 રૂપિયા લટકે છે. અહીં જો કાચની બંગડી, પાટલા અને આવું બધું જો. બ્રેસલેટ છે, ઇયરિંગ્સ છે, અને આ ગળામાં પહેરવાના પેન્ડલ છે, મોરપીસ વાળા, અલગ અલગ ડિઝાઇનમાં બધા જો. જો ફેમિલી, આ માથામાં નાખવાના બધા બટરફ્લાય ખાલી 50 રૂપિયાના, અને ઇયરિંગ્સ ને એવું બધું મેળામાં તો આવું બધું ખબર જ છે મળતું હોય. હાલો 10-15 નો, આમાં 10-20 રૂપિયાનો સેલ છે. જોઈએ, હાલો આટો મારવી. ગમે તો લેશું. કા ઉર્વી? ગમે તો લેવાનું, નકર આટો મારવાના ક્યાં પૈસા છે? કા હાલો. તો આમાં બધું આવું બધું છે. પેલા સ્ટાર્ટિંગમાં તો છોકરાઓની છે બધું, વિશાળની વસ્તુ, પેન્સિલ ને પેન ને આ હું ચેક રબર ને એવું બધું છે. આ હું છે જો. જો ફેમિલી, આ 20 રૂપિયાનું મળે છે હવા ખાવાનું. ગરમીની સીઝન છે કે એટલે. આલે ઉર્વી, થોડોક હવા ખાઈ લે. મફતની મજા, મફતની મજા કરવાની હોય મેળામાં. ટિકિટ તો દીધી હોય. હા, મોજ કરવાની, મફતની મજા. જો ઘરની A to Z વસ્તુ આમાં મળે છે. ઘરમાં વપરાતી વસ્તુ, બાળકોની સ્કૂલ માટેની વસ્તુ, રમત ગમતની વસ્તુ, જો આવું બધું, આવું બોલ બોલ ને બધું. જો ફેમિલી, અહીં બધા અલગ અલગ ટાઈપના ઓલા કપ છે જો. મસ્ત મસ્ત કોફી, આ શું કહેવાય, ઓલી ગ્રીન ટી, એવું બધું પીવાનું. અહીં જો ગોવાના કપ છે, ફેમસ છે, સુરતમાં બહુ મળે છે. અહીં જો અગરબત્તી રાખવાનું છે, એવું બધું મળે. કા ઉર્વી? કાચનું મળે. કા જો ફેમિલી, અહીંયા મસ્ત મજાની મોજડિયું, સંપલ, એવું બધું મળે છે જો. આપણે કઈ લેવું નથી, ખોટો ટાઈમ નથી વ્યસ્ત કરવાનો. કા ન લેવું ત્યાં ન જવાનું હોય ને મનોજ? આને બહુ ઉતાવળ છે, આને બહુ સગડોળમાં બેહવાનું ઉતાવળ છે મનોજ. બોલો, જો અહીંયા બધા મરી મસાલા લઈ લો. લેડીઝ માટે ખાસ આ સ્ટૂલ છે જો. મેકઅપ નો ટોટલિંગ સામાન અહીંયા મળી જાય છે જો. ફૂલ મેકઅપ હો. જો મેકઅપ બ્રશ ને મિનર, બધા અલગ અલગ બધી વસ્તુ અહીંયા મળી જાય. જો મેળામાં આવતા રહેજો ખરીદી કરવા. તો આ રેડીમેડ નેલ આવે ને, એ નેલ પણ મળે છે. તો સાજીદ જો અહીંયા લઈને ઊભા છે, એ કે અન્નુ લઈ લે, તને આવા બહુ ગમે ને? કા લઈ લેવા?
પૂછો તો ભાવ શું છે? ભાવ શું છે પૂછો? કેટલા? 50 રૂપિયા. કઈ નથી લેવા, મૂકી દો. તો ફેમિલી અહીંયા છે ને આઈફોન ના અને બધા અલગ અલગ ફોન ના કવર મળી જશે. આ સ્પેશિયલ કવર માટેનો સ્ટૂલ છે. હે અંદર રાખે જો આ એની આઈડી છે નવાબ મોબાઈલ કવર અને 1 મિલિયન ફોલોવર્સ એવું કાંઈક લખેલું છે કમિંગ સૂન એમ. જો અહીંયા છે ને મોબાઈલ કવર નો ખજાનો છે. જો આવું પણ મળે છે. જો આવું પણ અહીંયા મળે છે. આ મોબાઈલ માં ઓલા છે ને કવર શું કહેવાય નામ તો નથી આવડતું. જો ફેમિલી મેળામાં બધા અલગ અલગ પ્રકારના શું કહેવાય અથાણા મળે છે. અથાણા કેટલા ફ્લેવરમાં છે? ભાઈ આપણે પૂછીએ હાલો. ક્યાં? 56. હા 56 ફ્લેવરમાં અહીંયા અથાણા મળે છે મેળામાં. જે અથાણાના શોખીન હોય ને એ લઈ જાય છે. જો અમારા મનોજભાઈને કાંક લેવું. કેનું લેવું? નથી લેવું, ખાલી જોવે છે ખાલી. હાલો જો ફેમિલી અહીંયા ગેમ છે આવડી. આ દડા ફેંકવાના જેટલા દાણા આવે ને એ આપણને વસ્તુ મળે. પણ અહીંયા છે ને કાંઈ મળતું જ નથી. કેમ કે આપણે ઘણી વાર મેળામાં આવતા હોય એટલે આપણે ટ્રાય કરેલી હોય પણ કાંઈ લાગતું નથી. એટલે આપણે કાંઈ ખોટા પૈસા વ્યસ્ત નથી કરવાના. જો અહીંયા બીજી ગેમ છે ગ્લાસની. જો અહીંયા બધી અહીંયા છે ને અલગ અલગ જાતની બધી ગેમો છે. સામે જો ફુગા ફોડવાની છે પણ આપણે એક કોઈ ગેમ નથી રમવાની. જો ફેમિલી અહીંયા બધું આવું કાંક નવરાત્રીનો ગેટઅપ થાય નવરાત્રીનો એ બધી વસ્તુ મળે છે. જો અલગ અલગ આ છત્રી કેવી સારી છે નાની એવી. જો કેવી છે રાજસ્થાની છત્રી છે મસ્ત મજાની. નવરાત્રીનો સ્પેશિયલ ગેટઅપ અહીંયા થઈ શકે. આ બધી વસ્તુ એવી રીતે મળે છે અહીંયા. જો 200 રૂપિયામાં લાઇટર છડી પિલર ફ્રી આવે ને સર્ટિફિકેટ. અહીં જો ફેમિલી કાશ્મીરી બંગડી પણ મળી જશે. અહીંયા જો કલરમાં છે, પ્લેનમાં છે અને આખો સ્ટૂલ અહીંયા જો બંગડીનો જ છે. જો અહીં જો ફેમિલી આવું બધું મળે છે. શોપીસ છે, પછી ફૂલદાની છે, બધું અલગ અલગ વસ્તુ. આ હમણાં મારા પગમાં આવી જાત નાની નાની ઝીલ્યું. અમારી સાજીદને જો ઢીંગલી ધ્યાનમાં પણ મસ્ત છે. જો નાની નાની કિશન છે ને તો ઢીંગલી નથી કિશન છે. હા જો ફુગા ઉડાઈ રાખો કે છોકરા. જો ફેમિલી કેવા મોટા મોટા રમકડા મળે છે. ટેડી બિયર છે, પછી આ છે ઓલો આ છે પેગ્વિન અને આનું નામ તો ભૂલાઈ ગયું. બોલો આ રમતમાં આવે હો. અહીંયા દડા મારવાના તો લાગે. જો આ ગ્લાસ પડે ને તો લાગે, નકર ન લાગે. સાજી તે જો દીપડાના હા પકડી લીધા કાન. ખાસા દીપડાના પકડો ને તો કહેવાય. આના તો હાવ પકડી લઈ. જો ફેમિલી અહીંયા બધી ગેમિંગ શરૂ થઈ જાય છે. જો આ એક છોકરો છે ને ગેમ રમે છે આવી કાંક. આ બધી અલગ અલગ જાતની ગેમ છે.